એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। પશુઓને મુક્ત કરાયા। પાદરા તાલુકાના મોવડ ગામની સીમમાં બોલેરો પિકઅપ ગાડીમાં પશુઓ ભરી જતા ડ્રાઈવર અને ક્લીનરને વડુ પોલીસે દબોચી લીધા। પિકઅપ ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરી કાર્યવાહી કરાઈ। આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના સારાન કોલોની ચાર કુવા ભાગોળથી એક પિકઅપ ગાડીમાં 3 પશુઓને બોરસદ બાજુથી મોવડ 4 રસ્તા પર થઈ જંબુસર કાવી તરફ જવાના હોવાની બાતમીના આધારે ગૌરક્ષા સમિતિના કાર્યકરોએ મોવડ ચોકડી પાસે ફોજ ગોઠવી। આ બાતમી મુજબની પિકઅપ ગાડી આવતા તેને રોકી તપાસ કરાતા તેમાં 3 પશુઓ મળી આવ્યા। પિકઅપના ડ્રાઈવર અને ક્લીનરની પૂછપરછ કરાતા એમને પોતાનું નામ અનિક સમીર વોરા અને ટીપુ સુલતાન ફકીરભાઈ રહે સોજિત્રા હોવાનું જણાવ્યું। તેમની પાસે પશુઓની હેરાફેરીના જરૂરી કાગળો તેમજ વેટરનરી ડૉક્ટરનું સર્ટિફિકેટ નહીં હોવાનું જણાવ્યું હતું। ગાડીમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધેલા અને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા પણ નહીં કરાઈ હોય। આ બાબતે વડુ પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર પહોંચી બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર સરફરાઝ દિવાન, પાદરા।